ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ આંતરિક વિખવાદ ખૂબ જ વધી રહ્યો છે। રોડ રસ્તાને લઈને ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવતી હોય છે, તેમ છતાં પણ ક્યાંક ધારાસભ્યો છે તે પોતાનું આ કામ ગણતા ન હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને અત્યારે હાલ એક ખેડાથી એક એવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જેમાં ભાજપના કાર્યકર્તા જે સમયે ભાજપના ધારાસભ્યને ફોન કરતા હોય છે, એ સમયે ભાજપના ધારાસભ્ય છે એમનું એવું કહેવું છે કે આ રોડ રસ્તા મેં થોડી ના તોડ્યા છે તો હું આનું કામ કરું। શું છે સમગ્ર વિષય, ઓડિયો ક્લિપમાં વધુમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા રોડ રસ્તાઓ છે કે જે તૂટેલી હાલતમાં છે। લોકોએ તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં પણ કામો થતા નથી। પરંતુ ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમને ભારતીય જનતા પાર્ટી માતરના ધારાસભ્ય કલ્પેશ વર્માને જે સમયે ફોન કર્યો હતો એ સમયે કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2 વર્ષથી આ રોડ છે તે તૂટેલી હાલતમાં પડ્યો છે, શું તમે રજૂઆત કરી છે કે કેમ, એવા સવાલો પૂછવામાં આવ્યા હતા। પરંતુ ક્યાંક આ ધારાસભ્યએ ભાજપના જ કાર્યકર્તાઓને એવી રીતે જવાબ આપ્યો કે કદાચ સામાન્ય જનતા સાથે તો આ ધારાસભ્ય કેવી રીતે વાત કરતા હશે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ રોડ મેં થોડી ના તોડ્યો છે। ખાસ કરીને ઘણા બધા સવાલો પોતે જ ભાજપના કાર્યકર્તાને પૂછી રહ્યા છે અને તેમના ઉપર રોષ છે તે બતાવી રહ્યા છે। એટલે ખાસ કરીને સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જો ભાજપના કાર્યકર્તાઓ સાથે આવી રીતનું વર્તન કરી શકતા હોય તો કદાચ કોઈ સામાન્ય જનતા તેમની પાસે જતી હશે તો તે કેવું બોલતા હશે। સૌથી પહેલા તો જે વાયરલ ઓડિયો ક્લિપ સામે આવી છે એના ઉપર નજર કરીએ। શૈલેષ બોલું લીંબાસીથી। બોલ। આ વસ્તાના લીંબાસી રોડ નું ક્યારે થવાનું કઈ ખબર પડતી નહીં। તપાસ કરવી પડે પછી ખબર પડે ને, એકદમ ના પડે ને કે સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપણે બેવું। હા, આપણે બેવું કરવાની। કેમ બે એવું કેમ છે? તપાસ કરવાની તું રોજ હેરાન થાય છે। આજે માં ટાયર પંચર ઠીક થઈ જાય, ધક્કા કઈ ના બોલો। 1 વર્ષથી એક ને વધારે વર્ષ તમે કે ફોન કરી થાકી ગયા અમે। તમે કે લખી મૂક્યું છે, લખી તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તપાસ કરવી પડે ને, એમ થઈ જાય। આવો જવાબ તમે જબ્બર આલો યાર, ખરું જવાબ તને ખબર કે મેં જવાબ તને ખબર છે તું મારે તો જવાબ હોતું છું ના અમારે નહીં ખબર। તમે કેદા ફોન લખે 2 વર્ષ તમે રૂબરૂ ફોન કરી થાકી ગયા અમે। 2 વર્ષ તો મારે તૂટાઈ થયો, બરાબર છે? તાનો રોડ તૂટ્યો, તાનું મેં કીધું તાનો રોડ તો તે પેલા તો નતો તૂટ્યો? ના તે પેલા તૂટ્યો જ નતો? ના, હે 2 વર્ષ મેં તો નાખ્યો એવું ને કંપની તૂટતો એમને તું મને સમજાવો એટલે 2 વર્ષથી કે કરો 2 વર્ષ અમારે થયો તો હજી શું કરતા તમે? એટલે મારે બનાવવાનું લખવાનું તમારે એમ નહીં લખવાનો, મારે મેં માગણી કરી મંજૂર થશે, તું કોઈ દાદાગીરી કરો ને તમે અધિકારી તરીકે તમે ધારાસભ્ય છો, અમે તમને કહેવાની ફરજમાં આવે છે। એમને જે હોય તો મારે વિરોધ તો લખતો આવડે છે ને। ક્યાં વિરોધ લખ મેં વિરોધ કર્યો તમારો? કેમ માગણી કરી થઈ જશે, તમે કહી દો તમારી વખતે મેં તાપેલા ઉતમ્યા છે, હે બરોબર? અમે કઈ વિરોધ નહીં કર્યો, પણ મેં તને કહ્યું તું શું કે 2 વર્ષથી મેં માગણી કરી મંજૂર થઈ જશે ભાઈ આમ કહો। તમે એવું જ કહ્યું તું કે 2 વર્ષથી માગણી કરીએ છે। જો તમે પેલી વખત વર્ષ પહેલા મેં કીધું કે ના કશો વાંધો તમે લખીને આપીશું, મનોજથી પૂછજો બધા એમાં જાહેર તું દરખાસ્ત સરકારમાં જો સરકારમાં દરખાસ્ત વાળ કરી દીધી છે, હા હે પણ સરકારમાં મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય। પણ અમારું તમારે કરાવવાનું હોય ને તો એટલે મારે કરાવવાનું એટલે કે હું એમને એકદમ થઈ જાય એમ કહો, સરકારે મંજૂરી આપવાની મારે બનાવી દેવું તો બનાવી દઉં। સરકાર જો મંજૂરી નહીં કરાવવાની 1.5 વર્ષથી તમે કે કંપની માં તારને તૂટી ગયો છો, એટલે કંપની લીધે તૂટી ગયો છું, સમય મર્યાદા પૂરી નહીં થઈ ખબર? હા બરાબર। આ એક જ રસ્તો બાકી રહ્યો, બીજા બાકી રહ્યા કોઈ સ્ટેટ ના જોયું છે? તમે મારો વિરોધ તો કરે ને, તો વિરોધ કઈ કર્યો મેં તમારો? તું ભાગોર તમે જેમ વોટ ના લે એવું જ સીધી વાત કરો છો। કેવું તમે અમે વોટ ના લે એવું જ કરો છો તમે? એવી વાત નહીં, વોટ ના આપે એવી વાત નહીં, વોટ તો આપે જ છે, પણ તમે શું કહ્યું તમે મારો વિરોધ કરો છો? આપણ તો હું જોતો નહીં। શું જોઉં છું? 2 વર્ષથી તું કહું 2 વર્ષથી હું આવ્યો, બરાબર? 2 વર્ષથી તૂટ્યો ક્યાંથી? 2 વર્ષથી તૂટ્યો છે, જ્યાંથી કંપની ચાલુ થઈ ત્યાં મેં તોડી નાખ્યો એમ કહું તને? તમે તોડી નાખ્યો એમને તું મને 2 વર્ષથી તો મારા તૂટી ગયો, મેં તોડી નાખ્યો। ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી અમે માગણી કોણ જો કરીએ? માગણી દરખાસ્ત કરી છે ખબર એમ તને કહું છું। છેલ્લો ફોન હશે, હવે તમને ફોન નહીં કરીએ અમે। એટલે ખાસ કરીને જે લોકો તમને મત આપે છે, જેના દ્વારા તમે ચૂંટાવો છો, તમે ધારાસભ્ય બનો છો, એ જ લોકોની જો કદાચ વાત સાંભળવામાં ન આવે તો કેવી વાત છે? અહીંયા એવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ને ખાસ કરીને જે ભાજપના કાર્યકર્તાને એવું પણ કહેવું છે કે તમને જીતાડવા માટે અમે લોકોએ ઘણી બધી મહેનત કરી હતી ને અત્યારે હાલ એમનું જ કોઈ સાંભળવા નથી આવતું। એમને જે સવાલો પૂછ્યા છે, રોડ રસ્તાની વાત કરી છે, એ જ રોડ રસ્તાને લઈને અત્યારે હાલ ધારાસભ્ય દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવતો। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું
જોવાનું રહેશે કે આ વાતને લઈને જે ધારાસભ્ય છે માતરના એમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.